અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા હવે એક એવો વિવાદ સામે આવ્યો છે જે માત્ર રાજકીય આક્ષેપો પૂરતો સીમિત નથી, પરંતુ સમગ્ર ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અને વિશ્વસનીયતા પર સીધો સવાલ ઊભો કરે છે. કારણ કે અહીં મુદ્દો છે પોસ્ટલ બેલેટ જેવા સંવેદનશીલ મતદાનનો. દરેક પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક હોવી જોઈએ, પરંતુ જો એ જ પ્રક્રિયામાં ગેરરીતના આક્ષેપો સામે આવે તો ચિંતા વધવી સ્વાભાવિક છે. આવો વિગતે વાત કરીએ શું છે સમગ્ર ઘટના આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલી હોમગાર્ડ કચેરી ખાતે ગત રાત્રે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન પ્રક્રિયા ચાલી રહી હતી. આ દરમિયાન કોંગ્રેસના ઉમેદવારો સ્થળ પર પહોંચ્યા અને ગંભીર આક્ષેપો સાથે હોબાળો મચાવ્યો. તેમનું કહેવું છે કે મતદાન દરમિયાન જવાબદાર અધિકારીઓ સ્થળ પર હાજર નહોતા, જે પ્રક્રિયાને શંકાસ્પદ બનાવે છે. કોંગ્રેસ દ્વારા એક સ્ક્રીનશોટ પણ રજૂ કરવામાં આવ્યો છે, જેમાં હોમગાર્ડ કર્મચારીઓને ફરજિયાત હાજરી માટે સૂચના આપવામાં આવી રહી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સાથે જ ચોક્કસ વોર્ડના સભ્યોને બોલાવી પોસ્ટલ બેલેટ મળ્યા બાદ જ તરત મતદાન કરવાની સૂચના અપાઈ હોવાનો આક્ષેપ છે. કોંગ્રેસનો આક્ષેપો અહીં પૂરતો નથી, પરંતુ તેઓ વધુમાં કહી રહ્યા છે કે આ સમગ્ર પ્રક્રિયામાં દબાણ કરવામાં આવી રહ્યું છે અને હોમગાર્ડના કેટલાક અધિકારીઓ રાજકીય રીતે સંકળાયેલા હોવાના કારણે ચૂંટણીને પ્રભાવિત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. સાથે જ આવા અધિકારીઓને દૂર કરવાની માંગ પણ ઉઠાવવામાં આવી છે. હાલ સુધી ચૂંટણી તંત્ર તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી, પરંતુ આક્ષેપો એટલા ગંભીર છે કે જો તેમાં સચ્ચાઈ હોય તો તે સીધો મતદાન પ્રક્રિયાની વિશ્વસનીયતા પર અસર કરી શકે છે. કારણ કે પોસ્ટલ બેલેટ જેવી વ્યવસ્થા ખાસ કરીને વિશ્વાસ અને પારદર્શિતાને આધારે ચાલે છે. અંતમાં સવાલ એ છે કે શું ચૂંટણી દરમિયાન આવી ગેરરીતોને સંપૂર્ણ રીતે અટકાવી શકાય અને શું તંત્ર સમયસર હસ્તક્ષેપ કરીને પારદર્શિતા જાળવી શકશે? હવે નજર રહેશે કે ચૂંટણી તંત્ર આ મામલે શું પગલાં લે છે અને આક્ષેપોની હકીકતમાં શું સામે આવે છે. આ મામલે તમારું માનવું શું છે? અમને કમેન્ટમાં જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલ માટે સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.